શહેરમાં ભારે વરસાદ વચ્ચે સુરતીઓએ પોતાનો અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો. જ્યાં એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો તો બીજી તરફ સુરતના લોકો ક્લીન સિટી, ફિટ સુરત અને નો ડ્રગ્સના સંદેશા સાથે મેરેથોનમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. ભારે વરસાદ છતાં મેરેથોનમાં 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને મેરેથોનમાં લોકોને પ્રોત્સાહિત કરવા માટે બોલિવૂડ સ્ટાર શરમન જોશી પણ હાજર રહ્યા હતા. જ્યાં વરસાદ અને કાદવ વચ્ચે શરમન જોશીએ પણ સુરતીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સુરત શહેરમાં ક્લીન સિટી, ફિટ સુરત અને નો ડ્રગ્સના લોક સંદેશા સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અઠવા લાઇન્સ વિસ્તાર ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ મેરેથોનમાં આશરે 3000થી વધુ લોકો જોડાયા હતા. જ્યાં ભારે વરસાદ વચ્ચે પણ સુરતીઓ આ મેરેથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જો કે વરસાદના કારણે ગ્રાઉન્ડમાં કાદવ કીચડની સ્થિતિ સર્જાઈ હતી. તેમ છતાં પણ સુરતીઓ ઉત્સાહભેર મેરેથોનની શરૂઆત કરી હતી. ત્યારે વરસાદનું વિઘ્ન પણ સુરતીઓના ઉત્સાહને માત આપી શક્યું ન હતું. આ મેરેથોનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, બોલિવૂડ અભિનેતા શરમન જોશી હાજર રહ્યા હતા. લોકોને નો ડ્રગ્સ, ક્લીન સિટી તેમજ ફિટ સુરતનો સંદેશો આપવા આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ મેરેથોનમાં બાળકોથી લઈ યુવાઓ અને મોટી વયના લોકોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લઈ અને મેરેથોનને સફળ બનાવી હતી. કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.